હજુ 3 ફેબ્રુઆરી સુધીમાં ઠંડી રહેવાની શક્યતા રહે છે. ઉત્તરના ભાગમાં ન્યૂનતમ તાપમાન 12 ડિગ્રી સેલ્સિયસ જેવું થવાની શક્યતા રહે છે, જ્યારે કચ્છના ભાગમાં 10 ડિગ્રી આસપાસ રહેવાની શક્યતા રહે છે. રાજકોટના ભાગમાં 13 ડિગ્રી સેલ્સિયસ આસપાસ લઘુત્તમ તાપમાન રહેવાની શક્યતા રહે છે, અને જૂનાગઢમાં લઘુત્તમ તાપમાન લગભગ 13-14 ડિગ્રી સેલ્સિયસ આસપાસ રહેવાની શક્યતા રહે છે. ગાંધીનગરમાં લગભગ 12 ડિગ્રી સેલ્સિયસ આસપાસ રહેવાની શક્યતા રહે છે. મધ્યપ્રદેશમાં 15 ડિગ્રી સેલ્સિયસ આસપાસ લઘુત્તમ ઉષ્ણતામાન રહેવાની શક્યતા રહે છે. તારીખ 5, 6, 7માં પુનઃ ઠંડી રહેવાની શક્યતા રહે છે. હમણાં જોવા જઈએ તો જે માવઠાની શક્યતા હતી એ સિસ્ટમો નબળી પડતા ફરી ઘટી ગઈ છે. આમ છતાં ઉત્તર પૂર્વીય ભાગમાં છાંટા આવવાની શક્યતા રહે છે, અને રાજ્યના ઘણા ભાગમાં વાદળ આવવાની શક્યતા રહે છે. કેટલાક ભાગમાં વાદળ વાયુ પણ થવાની શક્યતા રહે છે. વસંત ઋતુ એમાં રોગીશ લગભગ આ ઋતુમાં રોગીશ ઋતુ રહેતી હોય છે, જેમાં તારીખ 19 ફેબ્રુઆરીથી ગરમી વધતા ધીરે ધીરે હવામાનમાં જે ટ્રાન્ઝિટ પીરિયડ આવે તે જણાય છે, અને 14મી એપ્રિલ સુધીમાં લગભગ જનધનને સાચવવું રહેશે, કારણ કે આ અરસામાં રોગીશ ઋતુ રહેવાની શક્યતા રહેતા વૃદ્ધો અને બાળકોએ ખાસ સાચવવું રહેશે. એ જ રહેશે. આ વખતની જે વસંત ઋતુ છે એ રોગીશ વધુ રહેવાની શક્યતા